દમદાર ખબરમાં પંચમહાલથી સમાચાર મળ્યા છે કે એસઓજીએ મોટો ગુનો ઉકેલી આંતરરાજ્ય વાહન ચોરી ગેંગનો પર્દાફાશ કર્યો છે। હરિયાણા અને રાજસ્થાનમાંથી ચોરાયેલા 3 વાહનો સાથે ગોધરાના એક શખ્સને ઝડપી લઈ ₹84 લાખના વાહનો કબજે કરાયા છે। ચીખોદરા ગામ નજીક ઝડપાયેલા વાહનોના એન્જિન અને ચેસિસ નંબર સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આરોપી રમજાની સુલેમાન મદારાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 આરોપી હજુ પણ ફરાર છે। હાલ તેમની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરાઈ છે। રેન્જ આઈજીપી શ્રી આરવી અસારી સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચનાથી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલના હોય તેમના સ્ટાફના પીએસઆઈ અને માણસોને ગોધરા ખાતે કેટલાક કિસ્સાઓ બહારથી ગુજરાતમાંથી અન્ય રાજ્યમાંથી વાહન ચોરી કરી લાવી અને એના એન્જિન અને ચેસિસ નંબરોમાં ગુનાહિત રીતે ફેરફાર કરી ખોટી એનઓસી અને અન્ય મોટર વ્હીકલના દસ્તાવેજો બનાવી અને વેચવાનું એક ગુનાહિત કાવતરું ચાલતું હોવાની હકીકત મળે, જે આધારે એસઓજીના સ્ટાફે ચીખોદરા પાસે આવેલ અહેમદ ગોડાઉન ખાતે તપાસ કરતા 3 વાહનો શંકાસ્પદ હાલતમાં જણાયા, જે વાહનોમાં એક ડમ્પર હતી, એક ટ્રક હતી અને એક આઈશર હતું। એ 3 વાહનોના એન્જિન ચેસિસ નંબરની તપાસ કરતા એ બંનેમાં ફેરફાર કરીને કોઈ સાધનો વડે એમાં છેકછાક કરેલાનું જણાય, જેના નોંધાયેલા નંબરો બાબતે તપાસ કરતા એ વાહનો પૈકી 2 હરિયાણાના અને 1 રાજસ્થાનનું જણાય અને જેની ટેકનિકલ સર્વેલન્સથી અને સ્થાનિક રાજ્યથી તપાસ કરતા 3 વાહનો ચોરીના હોવાનું અને એ બાબતે જે તે રાજ્યમાં ફરિયાદ પણ આપેલાનું તેના માલિકોએ જણાવેલ। સદર વાહનો મોહમ્મદ અને ફૈઝલ નામના ઈસમો ગોધરા ખાતે લાવતા અને ત્યારબાદ તેની અન્ય વાહન નંબરોની આધારે આરટીઓમાંથી એનઓસી મેળવી અને વેચાણ કરતા હોવાની હકીકત મળાય, જે 3 વાહનો કિંમત ₹84 લાખના એસઓજી દ્વારા ગુનાના કામે કબજે લીધેલ છે અને જે તે રાજ્યના પોલીસ સ્ટેશનને આ બાબતે આગળની ઘટિત કાર્યવાહી કરવા અને મુદ્દામાલ અને આરોપી બાબતે તપાસ કરવા માટે જાણ કરવામાં આવે છે। સદર જે ગુનાહિત બનાવ છે એમાં રમઝાની નામનો ઈસમ છે, એને એસઓજી દ્વારા પ્રાથમિક એની અટક કરવામાં આવે અને હરિયાણા પોલીસ આવતા તેને સોંપવામાં આવે છે। આ લોકો આરોપીઓની હાલમાં જે જાણવા મળ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આરોપીઓ અન્ય રાજ્યોમાંથી વાહનો ચોરી લાવી અને ત્યાં જે ચાલુ હાલતના વાહનો હોય તેના એન્જિન અને ચેસિસ નંબરો અને રજિસ્ટ્રેશનનો નંબર લગાડી